કેમિકલ ફેક્ટરીઓ બનાસકાંઠા ગામડાઓને આપી રહી છે જીવલેણ ભેટ। જમીનમાંથી નીકળતા કેમિકલ યુક્ત પાણીથી પ્રજા પરેશાન। હરિદ્વારની યાત્રા કરી પરત આવી રહેલા યાત્રીઓને થઈ કોરાકી ઝેરની અસર। 3 વૃદ્ધ મહિલાઓના સારવાર દરમિયાન મોત। ખેડૂતોની પડતર માંગણીઓને લઈ સરકાર સમક્ષ વાદ ભીડવા તૈયાર ભારતીય કિસાન સંઘ। 11 માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। પ્રધાનમંત્રીની અપીલ બાદ પણ ધાનેરામાં થઈ રહ્યું છે લીલા વૃક્ષોનું બેરોકટોકપણે છેદન। હવે જોઈએ સમાચારો વિગતવાર। આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું, જેમાં સરહદી બનાસકાંઠા જિલ્લાનું 62.35% પરિણામ આવ્યું છે। જિલ્લામાં 21,809 વિદ્યાર્થીઓ ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી। જો કે મહત્વની વાત તો એ છે કે આ વખતના ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પરિણામમાં સમગ્ર જિલ્લામાંથી A1 ગ્રેડમાં માત્ર એક જ વિદ્યાર્થીએ સફળતા હાંસલ કરી છે, જ્યારે A2માં 228, B1માં 1,938, B2માં 3,860, C1માં 3,718, C2માં 2,047 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। જિલ્લાના મહત્વના સેન્ટરનું ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ પર નજર નાખીએ તો જિલ્લાના પાલનપુર મથકનું 82%, ડીસાનું 72.56%, ધાનેરાનું 79.8%, અંબાજીનું 73.68%, વડગામનું 78.34%, દિયોદરનું 75.61%, થરાદનું 68.73% અને વાવનું 69.61% જેટલું પરિણામ આવ્યું છે। માર્ચમાં લેવાયેલી ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જિલ્લામાંથી 38 કોપી કેસ નોંધાયા હતા। ગુજરાત અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા વાસડા ગામે કુવા અને બોરમાં કેમિકલ યુક્ત પાણી આવતા ગામ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ તાલુકાનું વાસડા ગામ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢની સરહદને અડીને આવેલું છે। વાસડા ગામની સામેના ભાગે જીઆઈડીસી આવેલ છે, જેમાં કેમિકલની ફેક્ટરીઓ આવેલી છે। આ ફેક્ટરીમાંથી નીકળતા રાતા કલરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા એકાદ વર્ષથી આ કેમિકલના વેસ્ટ પાણીને ટેન્કરો મારફતે જ્યાં ત્યાં ઠાલવી દેવામાં આવ્યું હતું, જ્યારે વાસડા ગામના જાગૃત વ્યક્તિ દ્વારા આ કેમિકલના ટેન્કરોનો વિરોધ કરવામાં આવ્યો હતો। છતાં આ કેમિકલના ટેન્કર ચાલતો મન ફાવે ત્યાં કેમિકલનું પાણી ઠાલવીને રફુચક્કર થઈ જાય છે, જેના લીધે વાસડા ગામના ગ્રામજનોએ રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી। ત્યારબાદ આ ટેન્કર ચાલકો અમીરગઢના ગામડાઓમાં કેમિકલનું દૂષિત પાણી ઠાલવવાનું ચાલુ કરી દીધું હતું, પરંતુ આ જાણની વાત અમીરગઢ પોલીસને થતાં પોલીસે આ કેમિકલના ટેન્કર જપ્ત કર્યું હતું। ત્યારબાદ આ કેમિકલની ફેક્ટરીના માલિકોએ પોતાની ફેક્ટરી અંદર ઊંડો બોર બનાવી આ કેમિકલનું પાણી પ્રેશરથી અંદર ઉતારવાનું ચાલુ કરી દેતા આજુબાજુના ખેતરો સહિત હોટલો પર બનાવેલ બોરોના પટમાં કેમિકલ યુક્ત પાણી આવતા હોટલ માલિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આ કેમિકલ યુક્ત પાણીની રજૂઆત તંત્રને કરવા છતાં હજુ સુધી તેનો કોઈ જ ઉકેલ આવ્યો નથી। આ કેમિકલનું દૂષિત પાણી વાસડા ગામ પૂરતું નથી। આ ગામમાં ચોમાસામાં વરસાદ આવશે ત્યારે આ કેમિકલનો રેલો અમીરગઢ સુધી આવે તેવી પણ દહેશત સેવાઈ રહી છે। આ કેમિકલ યુક્ત દૂષિત પાણીથી અગાઉ 5 જેટલી ગાય અને 7 જેટલા કૂતરાઓના મોત થયા હતા। વાસડા ગામના લોકોનું માનીએ તો 1 વર્ષની અંદર વાસડા ગામના રહીશોમાંથી 5 જણાને અત્યાર સુધી હૃદયની બીમારી થઈ ચૂકી છે, જેમાં 3 જેટલા વ્યક્તિઓ તો મોતને પણ ભેટી ચૂક્યા છે, જ્યારે 5 જેટલા લોકોને પેરાલિસિસ થયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। यहाँ पर मावल रिको इंडस्ट्री एरिया है, इसके अंदर 3-4 केमिकल फैक्ट्रियाँ लगी हुई है। 3-4 केमिकल फैक्ट्रियाँ लगी हुई, उनका दूषित पानी साल भर पहले यहाँ के नदी नालों में डाला जाता था। उस कारण से गाय कुत्ते वगैरह ने उस दूषित पानी को पिया और पीने के बाद उनकी मौत हो गई। यह घटना देखते हुए गांव की जो लोकल पब्लिक है उन्होंने विरोध किया। विरोध करने के बावजूद उन्होंने यहाँ पे पानी के टैंकर डालना बंद कर दिया, लेकिन मामले को शांत होता देख साल भर बाद में इन्होंने अपनी ही फैक्ट्री के अंदर बोरिंग करवा के उसके अंदर प्रेशर से पानी उतार के और ज़मीन के अंदर पहुँचाया जा रहा है, जो कि इस एरिया फैक्ट्री से 3-4 किलोमीटर के एरिया के अंदर वो दूषित पानी कुएं के अंदर निकल रहा है। उससे गंभीर बीमारी पैदा होने का खतरा है और वासड़ा गांव के अंदर
इस दूषित पानी को सेवन करने के बावजूद 11 से 12 ऐसे केसेस सामने आए हैं जिसमें 5 से 6 पैरालिसिस लकवा जिसे बोलते हैं और 5 से 7 अटैक जैसी बीमारी हुई है और जिसमें पैरालिसिस के 3 पेशेंट दम तोड़ चुके हैं। ठीक है। और इस दूषित पानी की वजह से भविष्य में गंभीर बीमारी होने का खतरा पैदा हो गया है। प्रशासन को अवगत कराने के बावजूद भी प्रशासन ने कोई ठोस कार्रवाई नहीं की है। इसलिए इन केमिकल फैक्ट्री मालिकों के हौसले बुलंद हो गए हैं और वो बारंबार इस पानी को बोरिंग करवा के ज़मीन के अंदर उतार रहे हैं और आगे के जो 3-4 कुओं के अंदर और बोरवेल के अंदर पानी बिल्कुल लाल हो गया है, उससे गंभीर बीमारी पैदा खतरा होने का है। भविष्य में ये पानी गुजरात में भी जाएगा तो गुजरात नदी नालों के माध्यम से बनास नदी के अंदर जाएगा तो आगे भी 20-25 गाँव में इस तरह की बीमारी खतरा पैदा होने का अंदेशा है। हमारे सर ये पानी है ना अभी 2-3 महीनों से लगभग 1 साल से पानी एकदम लाल हो गया है और ये पानी पीने योग्य नहीं है, इससे बीमारियां फैलेगी और पानी बिल्कुल लाल हो गया है और इसका कुछ कार्रवाई किया जाएगा, नहीं तो फिर क्या। ये लाल होने की वजह क्या है सर? इस लाल होने की वजह ये है कि पीछे इंडस्ट्रियल एरिया उसमें केमिकल के प्लांट है और वो पानी पहले बाहर फेंकते थे, आप उसको गहराई में डाल रहे हैं और उसकी वजह से उसके हमारे ये बोर वगैरह सब ये खेती बाड़ियों का वेरे वगैरह उसमें पानी की सेज आने से ये पानी पूरा लाल हो गया है और ये पीने योग्य पानी नहीं है सर, उसकी कई कार्रवाई किया जाएगा। ये पानी आप किस तरह यूज कर सकते हैं इस पानी को? सर नहाने में कर रहे हैं, बाकी तो पानी हम फिल्टर मंगवाते हैं। कैसे कलर का पानी आता है? एकदम लाल आ रहा है सर। જો એકાદ વર્ષની અંદર આવી ગંભીર બીમારી જોવા મળી છે તો આગામી સમયમાં આ કેમિકલયુક્ત પાણીની ગ્રામજનોમાં કેટલી ગંભીર અસરો જોવા મળશે તેનો ડર અત્યારે ગ્રામજનોને સતાવી રહ્યો છે। 1 વર્ષ અગાઉ 3-4 કેમિકલની ફેક્ટરીનું પાણી નદી નાળામાં ઠલવાતા અબોલ પશુઓના મોત થયા હતા। ગ્રામ લોકોના વિરોધ કરવાથી પાણીના ટેન્કરો બહાર ઠલવવાનું તો બંધ કરી દીધું, પરંતુ હવે આ ફેક્ટરી માલિકો ખૂબ જ ખતરનાક હદે પહોંચી ગયા છે અને ફેક્ટરીની અંદર જ બોર બનાવીને પ્રેશર દ્વારા કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતારી રહ્યા છે અને તેના લીધે આ વિસ્તારના તમામ બોરનું પાણી દૂષિત બની રહ્યું છે અને આ ખતરનાક કેમિકલયુક્ત પાણીની ગંભીર અસરો પણ હવે દેખાવાની શરૂ થઈ ચૂકી છે। ત્યારે વહીવટીતંત્ર આ બાબતે વહેલા જાગે અને કેમિકલ ફેક્ટરીઓ પર અંકુશ લગાવીને પાણીને દૂષિત કરતા અટકાવશે, નહીં તો આગામી સમયમાં મોટી હોનારત સર્જાવાની શક્યતા જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ચીજવસ્તુઓનું વેચાણ ખૂબ જ વધી ગયું છે, ત્યારે જીવન જરૂરી દવાઓનું વેચાણ પણ ઓનલાઈન થતા દવાના વેપારીઓએ તેનો વિરોધ દર્શાવ્યો છે અને દવાઓના વેપારીઓએ આજે તેમની વિવિધ પડતર માંગણીઓના મુદ્દે દેશવ્યાપી હડતાલ કરી બંધ પાડ્યો છે। દવાઓનું વેચાણ કરતા વેપારીઓએ આજે દેશવ્યાપી હડતાલ કરી હતી। દવાના વેપારીઓનું માનવું છે કે હાલમાં દવાઓના ઓનલાઈન વેચાણના કારણે ગેરકાયદેસર નશાકારક દવાઓ પણ લોકોને સહેલાઈથી મળી રહી છે, જેના કારણે યુવાનો નશાના રવાડે ચડી જતા દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, જે દેશ માટે ખતરનાક સાબિત થઈ શકે છે। આ સિવાય દવાઓના ભાવ નિયંત્રણ નીતિમાં પણ સરકાર પ્રજાલક્ષી અભિગમ અપનાવે અને તેના ભાવો બાબતે વેપારીઓને બદનામ કરવાનું બંધ થાય તે સહિતની પડતર માંગણીઓ બાબતે દવાના વેપારીઓએ આજે દેશવ્યાપી હડતાલ કરી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના વેપારીઓ પણ જોડાયા હતા અને જિલ્લાની 1000થી પણ વધુ મેડિકલો બંધ રહી હતી। ત્યારે જો સરકાર તેમની વાત ધ્યાને નહીં લે તો દવાના વેપારીઓએ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તરફથી જે અમારી કેમિસ્ટ મિત્રોની જે પડતર માગણીઓને અનુલક્ષીને સમગ્ર ભારતમાં દવા બજારનું બંધનું એલાન આપવામાં આવેલ છે, તેમાં બનાસકાંઠા જિલ્લાના લગભગ અંદાજિત 1000 કેમિસ્ટ મિત્રો જોડાયા છે અને ડીસા કેમિસ્ટ એસોસિએશન પણ આ બંધના એલાનમાં જોડાયેલ છે। અમારી માગણીઓ જેવી કે સંભવિત ઈ પોર્ટલ સ્વીકાર્ય નથી, ઓનલાઈન દવાઓનું જે નશીલી દવાઓનું વેચાણ વિના રોકટોક થઈ રહ્યું છે, જેના કારણે યુવા પેઢી એ દવાઓના સેવનથી પોતાનું જીવન બરબાદ કરે છે, એના ઉપર તાત્કાલિક રોક લગાવવામાં આવે, તેમજ જે સરકારનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાઈડમાં રાખીને એકને ગોળ અને બીજાને ખોળ જેવી વેપારીઓ કેમિસ્ટ વેપારીઓ સાથે જે ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવે છે તેના વિરોધમાં, તેમજ જે દવાઓના ભાવમાં કેમિસ્ટનો કોઈ રોલ જ નથી
તો પણ તેને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે અને દવાઓના ભાવના નિયંત્રણના જે સંશોધનના કાયદામાં કેમિસ્ટનો સમાવેશ થાય અને પ્રજાલક્ષી અભિગમ અપનાવવામાં આવે તે માટે અમે રજૂઆત કરેલ છે અને આ માગણીઓના વિરોધમાં અમે આ માગણીઓ ન સંતોષાતા અમે એના વિરોધમાં આજે બંધનું એલાન આપેલ છે. એક તરફ સરકાર ઈ ટ્રાન્ઝેક્શન પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ લોકોમાં ઈ ટ્રાન્ઝેક્શન પ્રત્યે ઓછી જાગૃતિ હોવાના કારણે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનવું પડી રહ્યું છે. આજે ડીસામાં એક વિદ્યાર્થીના શિષ્યવૃત્તિના નાણાં તેના બેંક ખાતામાંથી એક ફેક કોલ કરી કોઈ અજાણ્યા યુવકે ઉઠાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં BScમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીનું નામ છે હિમાંશુ દરજી. ડીસા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા આ વિદ્યાર્થી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. તાજેતરમાં આ વિદ્યાર્થીના બેંક ખાતામાં શિષ્યવૃત્તિની રકમ જમા થઈ હતી અને શુક્રવારે સવારના સમયે હિમાંશુના મોબાઈલ નંબર પર આવેલા એક અજાણ્યા કોલે હિમાંશુના બેંક ખાતાની વિગતો પૂછી હતી. હિમાંશુના બેંક ખાતાની વિગતો મેળવ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ તેના ખાતામાંથી 4,999 રૂપિયા ઉપડી ગયા હતા અને આ ઘટના બન્યા બાદ આજે હિમાંશુ દરજીએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં પહોંચી તેની સાથે થયેલી છેતરપિંડી અંગે પોલીસને જાણ કરી છે. પોલીસે આ ઘટના અંગે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હું BScમાં ભણું છું અને મારે શુક્રવારે બપોરે 1:43 ફોન આવ્યો હતો. એમાં એવું કીધું હતું કે હું SBI બેંકમાંથી બોલું છું અને તમારા ATM બ્લોક થઈ ગયું છે એટલે તમે તમારું ATMનો ઉપરનો નંબર આપો. તમે નંબર આપ્યો અને પાછળનો નંબર માગ્યો એ પણ આપ્યો અને પછી મેસેજ આવ્યો કે ATM બ્લોક થઈ ગયું છે અને તરત જ 4,999 રૂપિયા તરત ઉપાડી દીધા છે સામેવાળી લોકોએ. અને મેં તરત SBI બેંકમાં ગયો પણ અહીંયા SBI બ્લોક કરાયું અને પછી પોલીસ સ્ટેશનમાં એપ્લિકેશન પણ આપેલી છે. આજકાલ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ લોકોમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની અપૂરતી સમજણના અભાવે આવી છેતરપિંડીનો ભોગ બનવું પડી રહ્યું છે. ત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અંગે સરકાર લોકોમાં જાગૃતિ લાવે આવી ઘટનાઓ અટકાવી શકાય છે. ડીસા ખાતે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા ડીસા પાલનપુર હાઈવે પર ચિંતન શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં બટાટાના ભાવો ગગડી ગયા બાદ વેપારીઓ અને ખેડૂતોએ દબાણ આવ્યા વગર શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરવા ઉપરાંત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં બટાટાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ બટાટાની મંદીના કારણે આત્મહત્યા કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસામાં મોટા પાયે બટાટાનો વેપાર થાય છે અને બટાટાનું ઉત્પાદન પણ ખૂબ મવલખ થાય છે અને ડીસામાં લગભગ 150થી કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. આ તમામ કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતો અને વેપારીઓની મોટી માત્રામાં બટાટા ભરેલા છે. પરંતુ બટાટાની મંદીના લીધે છેલ્લા 3 માસથી 3 થી 4 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે ખેડૂતો અને વેપારીઓ આ મંદીમાં સંયમ જાળવી રાખી શકે તે માટે શિબિરમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તાજેતરમાં સરકાર દ્વારા બટાટાના વેપારી અને ખેડૂતો માટે ફ્રેડ સબસિડીની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ આ સબસિડી માટે ખૂબ જ ઓછો સમયગાળો આપવામાં આવ્યો હોવાના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા જે સબસિડીની ફાળવણી કરવામાં આવી છે તેને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મિત્રો, આજની મીટિંગ અમારા સમગ્ર બનાસકાંઠા કોલ્ડ સ્ટોર એસોસિએશનને અહીંયા અજંતા કોલ્ડ સ્ટોર પર રાખવામાં આવી છે. હેતુ એક જ છે, અહીંયા કોલ્ડ સ્ટોરેજના માલિક ખેડૂતો અહીંયા આપઘાત છેલ્લા 3-4 માસમાં 3 થી 4 જણા ખેડૂતોએ આપઘાત કર્યો છે અને એ સંદર્ભમાં ચિંતન શિબિર જેવું કહી શકાય એવી આજ મિટિંગ છે. સરકારે તો સહાય કરી છે પણ બિલકુલ નહીવત જેવી સહાય છે. 15/6/2017 સુધીની મુદ્દત આપી છે ટ્રાન્સપોર્ટ સબસિડીમાં. એ આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે એ પણ ડિસેમ્બર સુધી લંબાવી આપે. ડિમાન્ડ અને સપ્લાયનો સમન્વય મતલબ સ્ટોક અમારી કોલ્ડ સ્ટોર જોડે ઘણો છે અને સરકાર આમાં જો થોડીક વધુ સહાય કે પેકેજ જો આપે તો આજે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા ભરનાર ખેડૂતોનો બચાવ થઈ શકે એમ છે અને જે આપઘાતના કિસ્સા બને એમાં એ બંધ થઈ શકે એમ છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. હરિદ્વારની યાત્રા કરી પરત આવી રહેલા યાત્રીઓને થઈ કોરાકી ઝેરની અસર.
3 વૃદ્ધ મહિલાઓના સારવાર દરમિયાન મોત. ખેડૂતોની પડતર માંગણીઓને લઈ સરકાર સમક્ષ બાદ ભીડવા તૈયાર ભારતીય કિસાન સંઘ 11 માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. અને પ્રધાનમંત્રીની અપીલ બાદ પણ ધાનેરામાં થઈ રહ્યું છે લીલા વૃક્ષોનું બેરોકટોકપણે છેદન. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. ટેસ્ટી પોઈન્ટ, સ્વાદના શોખીનો માટે એક તદ્દન નવા અને બહેતરીન અનુભવનો અહેસાસ. સુંદર અને આકર્ષક બેઠક વ્યવસ્થા ધરાવતો એસી ડાઇનિંગ હોલ, અનુભવી શેફ દ્વારા તૈયાર કરાતી આપની ફેવરિટ ડીશ, જેમાં મોગલાઈ, ચાઇનીઝ અને તવા, જિલ્લામાં સૌપ્રથમ અરેબિક ડીશ અને તંદૂરની અનેક વેરાયટીઝ મળશે. તવા ઉપર તૈયાર થતી આઈસ્ક્રીમની અનેક વેરાયટીઝ. તો આવો અને માણો ખુશીઓના પલ ટેસ્ટી પોઈન્ટના બહેતરીન સ્વાદ સાથે. ટેસ્ટી પોઈન્ટ, અમદાવાદ પાલનપુર હાઈવે, તાજ હોટલની સામે, છાપી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT, MCA ઇન્ટિગ્રેટેડ, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Department of Computer Science, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. અવ્વલ સ્કૂલ, ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99241 34031. અવ્વલ સ્કૂલ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. હરિદ્વારની યાત્રા કરી પરત જમણા આવી રહેલા 15 યાત્રિકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમાં 3ના મોત નીપજ્યા હતા. તેમજ 12 વ્યક્તિઓને વધુ અસર થતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. થરાદના જમણા ગામના લોકો દ્વારા ડીસાની ખાનગી લક્ઝરી બસ દ્વારા હરિદ્વારની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 મેના સાંજના સમયે જમણા ખાતેથી 2 લક્ઝરી બસમાં 80 યાત્રિકો હરિદ્વાર જવા માટે રવાના થયા હતા. ત્યારબાદ યાત્રા પૂરી કરી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે ગોકુળ મથુરા આવ્યા બાદ 15 ઉપરાંત વ્યક્તિઓને દૂષિત પાણી, ગરમી લઈને ખોરાકી ઝેરની અસર થવા લાગી હતી, જેથી રસ્તામાં આવતી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બાદમાં પરત આવવા નીકળ્યા હતા, જ્યાં રસ્તામાં 3 વૃદ્ધોની તબિયત વધુ લથડતા ત્રણેય વૃદ્ધોના રાજસ્થાનના આબુરોડ તરફથી ગુજરાતમાં પ્રવેશતા મોત નીપજ્યા હતા. જ્યારે 12 વ્યક્તિઓને વધુ અસર જણાતા પાલનપુર માવજત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે હોસ્પિટલના તબીબો ડોક્ટર નીરવ પુરોહિતે જણાવ્યું હતું કે જમણા ગામના 14 વ્યક્તિઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમને માવજત હોસ્પિટલમાં સોમવારે ખસેડાયા હતા, જેમાંથી 11ને સારવાર માટે લવાયા હતા, જેમાં 7ને સારવાર આપી રજા અપાઈ છે.
આજે બપોરે 4 વાગ્યાની આસપાસ જમડા ગામના 11 જણા કે જે લોકો હરિદ્વાર યાત્રા માટે ગયા હતા ત્યાંથી અચાનક જાડા ઉલટીની કમ્પ્લેન સાથે લાવી અને ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા. તેમને પ્રાઇમરી એસેસ કરતાં જાણવા મળ્યું કે થોડી ફૂડ પોઈઝનિંગની અસર હતી. 5-6 જણાને થોડી કિડની પર પણ સોજાની અસર થઈ હતી. વધારે પ્રમાણમાં ડાયરિયા વોમિટિંગ થઈ ગયા. એના કારણે બોડીમાંથી પાણી ઓછું થઈ ગયું, ડિહાઇડ્રેશન વધારે થઈ ગયું. એના કારણે કિડની પર સોજો છે. તો 6-7 જણા છે એમને આપણે દાખલ કર્યા છે, સારવાર હેઠળ છે. કોઈને જીવને જોખમ છે એવું નથી, બધા વાઇટલી સ્ટેબલ છે. બરાબર. બીજા 4-5 જણા છે કે જેમને પ્રાઇમરી રિપોર્ટ સારા છે, તો એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપણે ઇમરજન્સી વિભાગમાં આપી અને રજા આપેલ છે. તો પછી અમે અહીંથી જતા હતા ને એટલે જતા એક આમ આજી મારથી પુષ્કલમાં મોદ છે બીમાર એક ભાઈ છે. પછી એમને અહીંયાથી જો હરિદ્વાર જોક નહીં એટલે પછી વધારે મોદ છો 13 વળતા છોક નહીં એટલે મને કાધામાં કોઈક તકલીફ આવી ગઈ. એટલે આ કાધામાંથી બધા બીમાર ઝાડા ઉલટીઓ તાવ તપ એમાં બધા મોદ થઈ જાય. પછી અમારે 2 ડોશીમાં અહીંયા એક્સપાયર થઈ ગઈ. કેટલા લોકોને આવી તકલીફ થઈ? બધા આમાં લોકો તો ખાસો હશે. અહીં દવાખાને કેટલો લાયા 11 લાવ્યા હતા ને બીજો તો એમને એમ જોવો છે. બીજો થોડા ઘણા તો એમને અમે હરિદ્વારના પ્રવાસે ગયા હતા ટૂરમાં, બરાબર. અને ખોરાકના લીધે અને પાણીના લીધે આ બનાવ બન્યો. ઝાડા અને ઉલટીનો પ્રોબ્લેમ બન્યો, બરાબર. અને હાલમાં અમે પાલનપુર માવજત હોસ્પિટલમાં સારવારમાં છીએ. કેટલા લોકોને આની અસર થઈ? આ 11 લોકોને આ અસર થઈ. અને કેટલા લોકોના મોત થયા? 3 લોકોના મૃત્યુ થયા. 3 અવસ્થા ફેર હતા, વૃદ્ધાવસ્થા હતા. અમારા સમાજના થરાદના જમડા ગામના જે લોકો હરિદ્વાર પ્રવાસે ફરવા ગયા હતા તો ત્યાંથી એમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. તો ત્યાંના અમારા એક મિત્ર છે ભાઈ મહાકાલ સેનાના, એમના અમને સમાચાર આવ્યા. તો સીધા અમે હાઈવે ગયા. હાઈવેથી સીધા તુરંત એમને સારવાર માટે અહીંયા લાવવામાં આવ્યા અને અહીંયા લગભગ સારવાર સારી આપી છે. એ બદલ અમે માવજત હોસ્પિટલનો ખૂબ ખૂબ આભારી છીએ. અને માવજત હોસ્પિટલમાં એ લોકોને ટ્રીટમેન્ટ મળી, બધા એમની હાલ સારવાર હેઠળ છે અને બધું સારું છે. હવે એ લોકો રિકવરી ઉપર છે. ટોટલ કેટલા લોકોની મોત? ટોટલ 3 લોકો જે હતા એમને ત્યાં ફૂડ પોઈઝનિંગની અસરના લીધે 3 જણા એક્સપાયર થઈ ગયા છે. 10-11 જણા અત્યારે આપણા સારવાર હેઠળ છે. ડીસા નગરપાલિકા દ્વારા આગામી સમયમાં પ્રથમવાર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવનાર છે અને આ રોજગાર મેળામાં લગભગ 1800થી વધુ રોજગારી તકો ઊભી કરવામાં આવી છે. આજકાલ દિવસે ને દિવસે બેરોજગારી વધતી જાય છે અને રોજગારીની તકો દિવસે ને દિવસે સીમિત બનતી જઈ રહી છે. ત્યારે ડીસા નગરપાલિકાએ ડીસા ખાતે આગામી 1 જૂનના દિવસે રોજગાર મેળાનું આયોજન કર્યું છે. રોજગાર મેળાનું આયોજન કરનાર ડીસા નગરપાલિકા અત્યારે બનાસકાંઠા જિલ્લાની પ્રથમ નગરપાલિકા બની રહી છે. આ રોજગાર મેળામાં નગરપાલિકા, દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે 34 જેટલી રજીસ્ટર થયેલી કંપની સાથે કરાર કરીને રોજગારીની તકો ઊભી કરવામાં આવી છે. આ રોજગાર મેળામાં લગભગ 1800થી વધુ રોજગારીની તકોનું સર્જન થનાર છે અને ધોરણ 8 થી સ્નાતક સુધીના ઉમેદવારો આ રોજગાર મેળામાં ભાગ લઈ શકશે. ડીસા નગરપાલિકા અને રોજગાર કચેરી બનાસકાંઠા દ્વારા SCW હાઈસ્કૂલ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 8 પાસથી લઈ ગ્રેજ્યુએશન ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ, MBA, ઇલેક્ટ્રિશિયન, ITI ડિપ્લોમા કરેલા અનેક લોકોને અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. 33થી વધુ કંપનીઓને ઇન્વાઇટ કરવામાં આવી છે, જેના અંતર્ગત 1822થી વધુ રોજગાર મેળાની અંદર તકો ઊભી કરવામાં આવી છે, જેની વેકન્સી છે. એ તમામ લોકોને હું આજના મીડિયાના માધ્યમ દ્વારા આમંત્રણ આપું છું કે આ રોજગાર મેળાની અંદર આપના કોઈપણ સ્વજનો, વિદ્યાર્થી હોય, જે રોજગારી માટે પોતાની જરૂરિયાત હોય, એ તમામ લોકો આ મેળાની અંદર ભાગ લે અને વધુમાં વધુ આ વાતને લોકો સુધી પહોંચાડે, જેથી કરીને ફરી એકવાર આ સરકાર વધુમાં વધુ રોજગાર આપતું શહેર, વધુમાં વધુ રોજગાર આપતું જિલ્લો અને વધુમાં વધુ રોજગાર આપતો રાજ્ય બની શકે. રોજગાર મેળાનું આયોજન કરનાર ડીસા નગરપાલિકા ડીસાની પ્રથમ નગરપાલિકા બની ગઈ છે
અને આગામી સમયમાં પાલિકાને વિશ્વાસ છે કે વધુને વધુ બેરોજગારો માટે આ રીતે રોજગારીનું તકોનું સર્જન કરી બેરોજગારી પર લગામ લગાવવામાં સફળતા મળી રહેશે. ધાનેરામાં આજે નગરપાલિકા દ્વારા શહેરનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ અરજદારોની પાંખી ઉપસ્થિતિ ચર્ચાનો વિષય બની હતી. ગુજરાત સરકાર દ્વારા સામાન્ય લોકોના વહીવટી કાર્યો સરળતાથી અને એક જ જગ્યાએ થાય તેવા ઉમદા હેતુથી રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે ધાનેરામાં નગરપાલિકા કક્ષાનો શહેરનો સેવા સેતુનો કાર્યક્રમ ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલયમાં યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ વિભાગોમાંથી અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સવારે 8 વાગ્યાથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ કાર્યક્રમમાં અરજદારો બહુ જ ઓછા જોવા મળ્યા હતા. ત્યારે લોકોમાં અરજદારોની અનુપસ્થિતિના લીધે અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા એવા થરાદમાં છેલ્લા 1 અઠવાડિયાથી અકસ્માતોની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. થરાદમાં રોજિંદી બની ગયેલી અકસ્માતોની ઘટનાઓમાં નિર્દોષ લોકો પણ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારતની વાતો કરી રહ્યા છે અને ગામે ગામ શૌચાલયો બનાવવા માટે મોટી મોટી ગ્રાન્ટો આપવામાં આવી રહી છે. તેમ છતાં લોકો સરકારની આ યોજનાનો લાભ લેતા નથી. પ્રધાનમંત્રી સ્વચ્છતાના આગ્રહી છે અને એટલા જ માટે ખુલ્લામાં શૌચક્રિયા ન કરવાની વારંવાર અપીલ કરી રહ્યા છે. તેમ છતાંય લોકો પ્રધાનમંત્રીની આ અપીલની અવગણના કરી રહ્યા છે. ત્યારે થરાદ સાંચો રોડ પર આવેલી સહયોગ હોટલ પાસે એક વ્યક્તિ ખુલ્લામાં શૌચક્રિયા જતો હતો. તે દરમિયાન લક્ઝરી બસની ટક્કરથી ગંભીર રીતે ઘવાઈ જતા તેનું મોત નીપજ્યું છે. રાજસ્થાનના વતની જયસિંહ રાઠોડ ખુલ્લામાં શૌચક્રિયા જતા હતા. તે વખતે અહીંથી પસાર થતી એક ખાનગી ટ્રાવેલ્સની ટક્કર લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા થરાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પડતર પ્રશ્નોને લઈને ફરી સરકાર સામે બાયો ચડાવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોની માંગ લઈને સરકાર સામે આંદોલન કરવા છતાં આજ દિન સુધી સરકારે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લીધી નથી. ત્યારે ભારતીય કિસાન સંઘે આજે ફરી એકવાર સરકાર સામે બાથ ભીડવા જિલ્લાના ખેડૂતો સાથે 11 જેટલી વિવિધ પડતર માંગો લઈને આંદોલનના મેદાનમાં ઉતર્યા છે. આજે પાલનપુર ડીસા હાઈવે પર જિલ્લાના ખેડૂતોની વિશાળ સભા યોજાઈ હતી અને સભા પૂરી થયા બાદ વિશાળ રેલી સ્વરૂપે ભરબપોરે ઉનાળાની આકરી ગરમી વચ્ચે ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર દિલીપ રાવણાને ભારતીય કિસાન સંઘના ખેડૂત આગેવાનોએ પડતર રજૂઆત અંગેનું આવેદનપત્ર રજૂ કર્યું હતું. હાલમાં બટાટાના ભાવોમાં ભયંકર મંદી હોવાથી ખેડૂતો હાલત દયનીય બની ગઈ છે. ત્યારે આ રેલી ખેડૂતોને સરકાર સામે પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે બેનરો સાથે બટાટા હાથમાં લઈ રેલીમાં જોડાયા હતા. જિલ્લાના ખેડૂતોની માંગ છે કે જિલ્લાના દાંતીવાડા, સીપુ, મુકેશ્વર ડેમો સહિત તળાવમાં નર્મદા પાણીથી ભરવાની મુખ્ય માંગ સરકાર પાસે કરી છે. તેમજ કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતોના બટાટાના ભાડામાં સરકાર સબસિડી સહિત જુદી જુદી 11 જેટલી પડતર માંગ કરી હતી. અમારે ખાસ તો બનાસકાંઠામાં મોટો પ્રશ્ન તો એક સળગતો પ્રશ્ન હોય તો એ બટાકાનો એટલો અસ્ટોક છે અને કોઈ ભાવ નથી. ખેડૂતોને 60 રૂપિયા ભાવ હતા ખેતરમાં, એટલે બધા ખેડૂતોને ભાવની આશાએ અસ્ટોકમાં મૂક્યા છે. એના ઉપર લોનો લીધી છે. ખેડૂતોને લોન પણ ભરી શકે એમ નથી. હાલ બટાકાના 10 રૂપિયા પણ આવતા નથી. જો સરકાર વિચાર કરી અને ખેડૂતોને જે સ્ટોરમાં બટાકા પડ્યા છે ને એ કટ્ટા ઉપર સબસિડી આપે તો જ ખેડૂત બચી શકે એમ છે. નક્કે ખેડૂતો મોટા 4 ખેડૂતો તો આપઘાત કર્યા છે ગળા ફોસા ખાઈને, અને દિવાળી સુધી પણ કેટલા ખેડૂતો વેપારીઓ આપઘાત કરશે એવું નક્કી છે. એટલા માટે સરકાર જલ્દી જાગે અને જલ્દી બટાકાના સ્ટોરમાં કટ્ટા પડ્યા છે ને જે પેકેટ પડ્યા છે એના ઉપર સબસિડી જાહેર કરે. પેલી બહાર કાઢવાની સબસિડી વધારે, જે આઉટ ઓફ સ્ટેટ વધાર્યું છે ને એ પણ 11માં સુધી વધારે. 15 દિવસમાં તો 5 ગાડે બહાર ના જાય. એના માટે સરકારને વિનંતી કરું છું, એ જ સરકારને વિચાર કરવાનો છે. ભારતીય કિસાન સંઘ પ્રદેશની યોજના મુજબ દરેક જિલ્લામાં અલગ અલગ તારીખો નક્કી કરીને જાહેર સભાઓ જાગૃતિના ભાગરૂપે કરવામાં આવેલી છે. દરેક જિલ્લાઓના પ્રશ્નો અલગ અલગ જિલ્લાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પ્રશ્નોને સાંભળવા અને પ્રશ્નોને સરકારમાં સબળ રજૂઆત થાય એટલા માટેનો આ જાગૃતિના ભાગરૂપે દરેક જિલ્લાના કાર્યક્રમો ભાગરૂપે અત્યારે બનાસકાંઠા જિલ્લાની આજની જે રેલી અને સભાનો જે કાર્યક્રમ રાખ્યો છે એમાં મેન વસ્તુ પાણીનો પ્રશ્ન છે ભયંકર.
તો પાણી સરકાર ગમે ત્યાંથી સિંચાઈનું પાણી પૂરું પાડે. બટાકોનો પ્રશ્ન છે, અત્યારે બટાકોના ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. રાયડાનો પ્રશ્ન હોય કે બધા પાકને લગતા દરેક પાકો માટે સરકારને સબળ રજૂઆત કરવાની છે. ભાવો નીચા જવાના કારણે ખેડૂતોને પરવડતું નથી. વીજળીના પ્રશ્નો પણ એટલા છે. ચેકિંગ થતું હોય છે, હોર્સ પાવર પદ્ધતિથી જે અત્યારે માપદંડ કરવામાં આવે છે, ચેકિંગ કરવામાં આવે છે, એમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે. દિવસે દિવસે પાણીનો સ્તર નીચો જવાના કારણે કોલમ ઉતારવાથી હોર્સ પાવર વધારે બતાવે છે, જેના કારણથી ખેડૂતોને આ ભાવ પોસાય એમ જ નથી. હોર્સ પાવર પદ્ધતિથી જે સરકાર જે નવી નીતિ પરિપત્ર કર્યો છે એમાં 1 હોર્સ પાવરના 10,000 રૂપિયા આકાર દંડ કરીને આગળ જે એ કર્યું છે એમાં ખેડૂતોને બિલકુલ પોસાય એમ નથી. આ પરિસ્થિતિમાં ખેડૂતો પણ ટકી શકાય એમ જ નથી અને ખેતી પણ છોડવાના કેટલાય પ્રયત્નો કરી રહ્યા છે. લોકો ખેતી છોડી અને બરબાદ થઈ રહ્યા છે. તો સરકાર તાકીદે આમાં ઘટતો વિચાર કરે અને સરકાર દ્વારા જો આ કંઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. એટલે આ પરિસ્થિતિમાં ખૂબ જાગૃતિ રાખી અને જાગૃતિના ભાગરૂપે હજી સરકાર નહીં વિચારે તો ફરીને ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં શક્તિ પ્રદર્શન કરવાની ફરજ પડશે ભારતીય કિસાન સંઘને. તો એની સરકાર જબરજસ્ત નોંધ લે અને સરકાર ખેડૂતોના હમદર્દી બની અને ખેડૂતને બચાવી લે. ભારતીય કિસાન સંઘ જે ચાલુ સરકારની એક પાંખ છે ભાજપની, તો ભારતીય કિસાન સંઘ કોઈની પાંખ નથી. ભારતીય કિસાન સંઘ ગમે ત્યારે ગમે તે સરકારના સામે એના પ્રશ્નો માટે એને વાચા આપવા માટે ગમે ત્યારે આંદોલન પણ કરે છે, સમજૂતી પણ કરે છે અને બેઠકો કરીને પણ સમાધાનથી પણ પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો કરે છે. સમાધાન બેઠકોથી પ્રશ્ન ન ઉકેલે તો ગમે ત્યારે રોડ ઉપર આવવાની પણ એની ફરજ પડે છે. અને આજની તારીખમાં તમે જુઓ છો કે કોઈ પણ સરકાર હોય તો ભારતીય કિસાન સંઘ પોતાને પ્રશ્નોને વાચા આપવા માટે જિલ્લા કક્ષાએ રેલી કાઢે છે અને એનાથી પણ ના ઉકેલાય તો શક્તિ પ્રદર્શન ગાંધીનગર લેવલે પણ કરવાની ફરજ પડશે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પ્રધાનમંત્રીની અપીલ બાદ પણ ધાનેરામાં થઈ રહ્યું છે લીલા વૃક્ષોનું બેરોકટોકપણે છેદન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બાપુજી, આપણી યાત્રીના અભ્યાસ માટે શું વિચાર્યું? જો દીકરા, દીકરાઓને તો ખૂબ ભણાવે, પણ હવે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો વારો છે. તો દાદા, તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, ડીસાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એપીએમસી ની બાજુમાં રાજમંદિર થિયેટરની સામે, ડીસા. ફોન નંબર 02744220455. ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય. કેજી થી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં પ્રવેશ ચાલુ છે. શાળામાં ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ. ઉત્તમ બેઠક વ્યવસ્થા ધરાવતી સ્કૂલ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબની સુવિધા. કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણ. શૈક્ષણિક પ્રવાસ. કેજીમાં બાળકોને લંચની સુવિધા. સાંસ્કૃતિક કાર્યક્રમ, એન્યુઅલ ડે તથા દરેક તહેવારોની ઉજવણી. બાળકોને લાવવા લઈ જવા માટે બસની વ્યવસ્થા. તો આપના બાળકનું એડમિશન આજે જ મેળવી લો. ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય, ડાયમંડ સોસાયટી પાસે, હાઈવે, ડીસા. ચાલો ઢીમા પધારો ઢીમા. श्री धरणीधरजीनो भव्य ध्वजारोहण एवं शिखर प्रतिष्ठा महोत्सव जेठ सुद 5 थी जेठ सुद 11 तारीख 30 मई 2017 थी 5 जून 2017 दरमियान 108 कुंडी श्री विष्णु महायज्ञ, श्रीमद भागवत कथा, अनेक धार्मिक आयोजनों, लोक डायरा, संतवाणी, भजन सत्संग. स्थान ढीमा धरणीधर, तालुको वाव. निमंत्रक श्री धरणीधर भगवान मंदिर અને સમસ્ત ઢીમા ગ્રામજનો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણની જાગૃતિ માટે અવારનવાર પોતાના પ્રવચનમાં લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ભારત દેશના ઇતિહાસથી પરિચિત પ્રધાનમંત્રી સારી રીતે જાણે છે કે વૃક્ષો માનવ જીવન માટે કેટલા ઉપયોગી છે.
અને વૃક્ષો તથા માનવી વચ્ચે શું સંબંધ છે તે અંગેની વાત હાલમાં પ્રધાનમંત્રીએ મન કી બાતમાં કરી હતી અને તેને કરોડો લોકોએ સાંભળી હતી. પ્રધાનમંત્રી રેડિયોના માધ્યમથી મન કી બાતના કાર્યક્રમથી ભારત દેશ સહિત વિશ્વના લોકો સુધી મહત્વના અને જરૂરી સંદેશાઓ આપતા હોય છે. ત્યારે સૌથી જરૂરી અને મહત્વની વાત તેમણે આ વખતે મન કી બાતમાં કહેતા કરી હતી. પર્યાવરણ તેમજ પ્રકૃતિને બચાવવા માટે પ્રધાનમંત્રીએ કેટલાક સૂચનો આપ્યા હતા અને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. ભારત દેશમાં અનેક વૃક્ષોની પૂજા થાય છે, જેથી વૃક્ષોને ભગવાન સમાન માનવામાં આવે છે. જેમ કે બીલીપત્ર ભગવાન શિવને ચડાવવામાં આવે છે, જ્યારે પીપળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે. આ સિવાય કેવડા ત્રીજના વ્રત પર કેવડાના છોડની વિધિવત પૂજા કરવામાં આવતી હોય છે, જેના પરથી સમજી શકાય છે કે આપની સંસ્કૃતિ પર વૃક્ષોના રક્ષણ અંગે સંદેશો આપે છે. પરંતુ આ વાત અને પ્રધાનમંત્રીના સૂચનો ધાનેરાના સોમિલાના માલિક અને સરકારી અધિકારીના સમજણમાં આવતી નથી. તેમને વૃક્ષ નારાયણ નહીં પરંતુ લક્ષ્મી નારાયણમાં રસ હોય તેમ જેવા ભગવાનનો વાસ તેવા વૃક્ષોને કાપીને પૈસા કમાવામાં વધુ રસ છે. આજે પણ ધાનેરામાં રોજિંદા 100 થી પણ વધુ વૃક્ષો ખુલ્લેઆમ કપાઈ રહ્યા છે. જો આ કપાતા વૃક્ષોને અટકાવવામાં નહીં આવે તો એક દિવસ આપણી સંસ્કૃતિમાં જ વૃક્ષો નહીં બચે. કારણ કે અત્યારે જેટલી ઝડપથી જંગલોનો નાશ થઈ રહ્યો છે અને તેની અસર પૃથ્વીના તાપમાન પર જોવા મળી રહી છે. આગામી 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકો વૃક્ષારોપણ કરે અને દેશની પ્રકૃતિને બચાવવા આગળ આવે તેવો સંદેશ પ્રધાનમંત્રીએ આપ્યો છે. ત્યારે આપણે પણ આપણી ફરજ સમજીને બેરોકટોક કાપતા વૃક્ષોને અટકાવીએ અને વહીવટી તંત્રને જગાડી पर्यावरण ने बचावा आगळ आविए। पृथ्वी और पर्यावरण को शक्ति का मूल माना गया है। हमारे वेदों में इसका वर्णन मिलता है और अथर्ववेद तो पूरी तरह एक प्रकार से पर्यावरण का सबसे बड़ा दिशा निर्देशक ग्रंथ है और हजारों साल पहले लिखा गया है। हमारे यहाँ कहा गया है, माता भूमि ही पुत्रो अहम पृथ्वी वया। वेदों में कहा है, हम में जो प्योरिटी है वह हमारी पृथ्वी के कारण है। धरती हमारी माता है और हम उनके पुत्र हैं। अगर हम भगवान बुद्ध को याद करें तो एक बात जरूर उजागर होती है कि महात्मा बुद्ध का जन्म, उन्हें ज्ञान की प्राप्ति और उनका महापरिनिर्वाण तीनों पेड़ के नीचे हुआ था। हमारे देश में भी अनेक ऐसे त्योहार, अनेक ऐसी पूजा पद्धति, पढ़े लिखे लोग हो, अनपढ़ हो, शहरी हो, ग्रामीण हो, आदिवासी समाज हो, प्रकृति की पूजा, प्रकृति के प्रति प्रेम एक सहज समाज जीवन का हिस्सा है। लेकिन हमने उसे आधुनिक शब्दों में, आधुनिक तर्क उसके साथ संजोने की जरूरत है। इन दिनों मुझे राज्यों से खबरें आती रहती हैं। करीब करीब सभी राज्यों में वर्षा आते ही वृक्षारोपण का एक बहुत बड़ा अभियान चलता है। करोड़ों की तादाद में वृक्ष बोए जाते हैं। स्कूल के बच्चों को भी जोड़ा जाता है, समाज सेवी संगठन जुड़ते हैं, एनजीओ जुड़ते हैं, सरकार स्वयं इनिशिएटिव लेती है। हम भी इस बार इस वर्षा ऋतु में वृक्षारोपण के इस काम को बढ़ावा दें, योगदान दें। न्यूज बुलेटिन पूर्ण करता पहला જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર। केमिकल फैक्टरीओ बनासकांठा गामडाओने आपी रही है जीवलेण भेट। जमीनमांथी निकलता केमिकल युक्त पाणीथी प्रजा परेशान। हरिद्वारनी यात्रा करी परत आवी रहेला यात्रीओने थई कोराकी ઝેરની असर। 3 वृद्ध महिलाओना सारवार दरमियान मौत। खेडूतोनी પડતર માંગણીઓને લઈ सरकार समक्ष बात भीड़वा तैयार भारतीय किसान संघ। 11 માંગણીઓ સાથે जिला कलेक्टरने आप्યું आवेदनपत्र। प्रधानमंत्रीनी अपील बाद पण धानेरामां थई रह्युं छे લીલા વૃક્ષોનું બેરોકટોકપણે છેદન। તો હતા અત્યાર સુધીના સમાચારો। વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું।
નમસ્કાર.